સ્પર્ધાત્મક પરીક્ષાની તમામ અપડેટ્સ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો અમારી યુટ્યુબ ચેનલ યુવા ઉપનિષદ ફાઉન્ડેશન ઓનલાઈન અને પ્રેસ કરો બેલ આઇકોન। નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, યુવા ઉપનિષદ ફાઉન્ડેશનના ઓનલાઈન પ્લેટફોર્મ પર આપ સૌનું સ્વાગત છે। આજે નવા વિડીયોમાં એક નવા પુસ્તક પરિચય માટે મળ્યા છે। સાહેબ, વિદ્યાર્થીઓને જણાવો સાહેબ, આજે કયું પુસ્તક લઈને આવ્યા છો? સરસ મજાનું યુવા ઉપનિષદ પબ્લિકેશન દ્વારા આપણે ગુજરાતી વ્યાકરણનું પુસ્તક લઈને આવ્યા છે અને તે પણ ત્રીજી આવૃત્તિ સાહેબ। જોરદાર સાહેબ। સ્પર્ધાત્મક પરીક્ષા ક્ષેત્રે યુવાના પુસ્તકો ખૂબ વંચાય। દરેક શહેર, દરેક ગામડું, દરેક લાઇબ્રેરીમાં યુવાના પુસ્તકો જોવા મળે અને આ અગાઉની આવૃત્તિમાં સાહેબ જોરદાર પ્રતિસાદ વિદ્યાર્થીઓને મળ્યો અને એના ફળ સ્વરૂપે આપણે એમના માટે આ સરસ મજાનું પુસ્તક ફરી નવ આવૃત્તિ તૈયાર કરી છે આપના માટે વિદ્યાર્થી મિત્રો। સાહેબ, ઘણા સમયથી વિદ્યાર્થી મિત્રો કે ભાઈ આપણે હાલમાં જે પણ રેવન્યુ તલાટીની નવી પરીક્ષા આવી રહી છે, ત્યાં ઉપરાંત પંચાયત ભરતીની પણ જે તલાટી કમ મંત્રી છે, જુનિયર ક્લર્ક, ઘણી બધી પરીક્ષાઓ આવી રહી છે ટૂંક સમયમાં અને કેલેન્ડર એના જાહેર થઈ ગયા છે। તેમાં જેમ અગાઉ એક જ્યારે સીસી આવ્યો અને ત્યારે થોડુંક સાહેબ ગુજરાતી ગ્રામર ને બધું મેથ્સ રીઝનિંગ નો જે વેટેજ વધ્યું હતું, ગુજરાતી ગ્રામર, ઇંગ્લિશ ગ્રામર થોડુંક વેટેજ ઓછું હતું, તો પરંતુ હવે જે પ્રમાણે નવા અભ્યાસક્રમ આવ્યા છે અને ગુજરાતી ગ્રામરનું વેટેજ જેમ વધી રહ્યું છે, મુખ્ય પરીક્ષાઓમાં પણ ગુજરાતી ગ્રામરમાં જે પ્રમાણે પ્રશ્નો પૂછાય છે, તો ઘણા વિદ્યાર્થી મિત્રોનો સાહેબ પ્રતિસાદ હતો કે ભાઈ ક્યારે નવી આની આવૃત્તિ ક્યારે આવશે? સાહેબ, પબ્લિકેશનના દિવસે ઘણા બધા ફોનો આવ્યા છે કે સાહેબ નવી આવૃત્તિ ક્યારે લાવશો, અને આપણો પ્રયત્ન છે કે આપણે વિદ્યાર્થીઓને સારામાં સારું પુસ્તક આપી શકીએ અને એના માટે જ આ પુસ્તક તૈયાર કર્યું છે આપણે। તો ચલો વિદ્યાર્થી મિત્રો, સૌ પ્રથમ આજના આ વિડીયોમાં આપણે આ પુસ્તક જે છે તો એની વિશેષતાની ચર્ચા કરીએ। સાહેબ, આ પુસ્તકની જો વિશેષતાની વાત કરીએ તો ખાસ સાહેબ જીસીઆરટી જે પાઠ્ય પુસ્તક છે તેમજ અન્ય આધારભૂત વ્યાકરણના જે ગ્રંથો છે એ આધારિત તૈયાર કરેલું આ પુસ્તક છે। અહીંયા એક બાબત નોંધવા જેવી લાગે છે। સામાન્ય રીતે વિદ્યાર્થીઓનો ખ્યાલ એવો હોય છે કે માત્ર જીસીઆરટી ને પાઠ્યપુસ્તકના આધારે તૈયાર કરેલું પુસ્તક હશે, પણ નહીં વિદ્યાર્થી મિત્રો, જીસીઆરટી તો ખરું જ, પણ એના સિવાય ગવર્મેન્ટ ગુજરાતના આધારભૂત ગ્રંથોનો પણ આપણે ઉપયોગ કર્યો છે, એટલે પુસ્તક જોરદાર। જૂની જીસીઆરટી અને હાલમાં જે લેટેસ્ટ એડિશન એની જે પ્રકાશિત થઈ છે, એ નવી જીસીઆરટીઓ જે બુક્સ પ્રકાશિત થઈ છે, તો એનો પણ આધાર તરીકે આમાં આપણે ઉપયોગ કર્યો છે। સાહેબ, એમાં પણ વિશેષતા કંઈક દેખાય છે આપણને કે જીસીઆરટી પાઠ્યપુસ્તકના ધોરણ 5 થી 12 ના પ્રથમ ભાષા અને દ્વિતીય ભાષાનો નવી અને જૂની બંને જીસીઆરટી નો ઉપયોગ કર્યો છે, પણ એનાથી એ વિશેષ તમે જોઈ શકશો કે એ જીસીઆરટી ના ઉદાહરણ સહિત આપણે આની અંદર માહિતી આપી છે, જેથી વિદ્યાર્થી વાંચતી વખતે બહુ સરળતાથી જોઈ શકે કે આ ઉદાહરણ જીસીઆરટી નું છે અને આ આપણે મૂકેલું છે। સરસ, મતલબ કે વિદ્યાર્થી મિત્રો બુકમાં અલગ અલગ પ્રકરણોમાં જે મોટા ભાગના જે ટોપિક્સ છે વિદ્યાર્થી મિત્રો, તો ખાસ એમાં જેમ કે સંધિ, અલંકાર, છંદ, સમાસ અને તેમાં જે પણ ટોપિક સમજાવવામાં આવ્યો છે તેના પરીક્ષા લક્ષી જે ઉદાહરણો તો છે જ, આ ઉપરાંત અલગથી ટેગ મારીને જીસીઆરટી ના ઉદાહરણો પણ જે છે અલગ અલગ જે આપણને જીસીઆરટી ની પુસ્તકમાં જોવા મળે છે, જે પરીક્ષા લક્ષી ઉદાહરણો છે જીસીઆરટી ના, એને પણ અલગથી ટેગ થી તમને અંદર આપવાનો પ્રયત્ન કર્યો। સાહેબ, નવી વિશેષતા એ છે કે પુસ્તકની અંદર કુલ 28 પ્રકરણોનો સમાવેશ કરેલો છે અને વ્યાકરણના તમામ મુદ્દાઓનો સમાવેશ કરેલો છે, અને એની સાથે સાહેબ નવું એ છે કે આપણે દરેક પ્રકરણની અંદર પુનઃ લેખન કાર્ય કરેલું છે નવેસરથી, અને આ પુસ્તકની અંદર નવા પ્રકરણોનો પણ આપણે સમાવેશ કરેલો છે, જેથી વિદ્યાર્થીને અવનવી માહિતી મળતી રહેશે। સાહેબ, કયા નવા 3 પ્રકરણો છે? સાહેબ, નવા પ્રકરણોની અંદર પહેલું છે પદ, ત્યારબાદ છે કાળ વ્યવસ્થા। કાળ વ્યવસ્થાની અંદર આપણે જઈએ તો સાહેબ ભૂતકાળ, વર્તમાનકાળ, ભવિષ્યકાળ, અને તે સિવાય નવું ચેપ્ટર છે અનુગ અને નામયોગીનું। સાહેબ, આ પ્રકરણો નવા છે આપણે। સાહેબ, આ પુસ્તકમાં વિદ્યાર્થી મિત્રો પ્રકરણમાં જે પણ અગત્યની માહિતીની જે કોષ્ટક સ્વરૂપે આપણે ખૂબ જ સરળ મજાની સરળ સમજૂતી માટે રજૂઆત કરવામાં આવેલ છે। આ ઉપરાંત છંદને યાદ રાખવા માટે સૂત્ર સ્વરૂપે સરળ સમજૂતી આપવાનો પ્રયત્ન કર્યો છે। સાહેબ, મોસ્ટ ઓફ જે છંદ અને અલંકારના જે ઉદાહરણો છે વિદ્યાર્થી મિત્રો, ખાસ છંદ અને અલંકારના જે ઉદાહરણો છે તેમાં કવિના નામ અને પંક્તિઓ સહિત આપવામાં આવે છે। હા સાહેબ,
હા, સાહેબ. વ્યાકરણની ઘણી બધી બુકની અંદર માત્ર પંક્તિઓ હોય છે, છંદ અને અલંકારની અંદર. આપણે એવો પ્રયત્ન કર્યો છે કે કવિના નામ અને લેખકના નામ વિદ્યાર્થીઓને મળી જાય કે આ કોનું વાક્ય છે કે કોની પંક્તિ છે, અને એ પ્રયત્નમાં આપણે સફળ પણ રહ્યા છે. તે આપણે દરેકમાં કવિના નામ અને પંક્તિઓ પણ આપી છે, કવિના નામ સાથે જ, સાહેબ. બરોબર છે. વિદ્યાર્થી મિત્રો, આ પુસ્તકમાં અગાઉની પરીક્ષાના દરેક પ્રકરણના અંતે અગાઉની પરીક્ષામાં પૂછાયેલા સાહેબ 2290 થી વધુ પ્રશ્નો, મહાવરા માટેના 630 થી વધુ પ્રશ્નો, અને ખાસ દરેક પ્રકરણને અંતે તમને ખ્યાલ હોય તો જે પ્રમાણે જીપીએસસી દ્વારા જે મુખ્ય પરીક્ષા લેવામાં આવે છે એમાં પણ જે ગુજરાતી વ્યાકરણનો એક પોર્શન રહેતો હોય છે, તો આ મુખ્ય પરીક્ષામાં પૂછાયેલા પણ ગુજરાતી વ્યાકરણના જે પ્રશ્નો છે એનો પણ સમાવેશ સાહેબ જીપીએસસી ની મુખ્ય પરીક્ષાના 500 થી પણ વધુ પ્રશ્નોનો સમાવેશ છે. 500 થી પણ વધુ પ્રશ્નો સાહેબ જીપીએસસી 1, 2 અને યુપીએસસી ના પણ આપણે પીવાયક્યુ નો સમાવેશ કરેલો છે. એટલે જે તે ચેપ્ટરના અંતે આપણે પીવાયક્યુ મૂકેલા છે, એના નીચે જીપીએસસી ના છે, એના નીચે આપણે મુહાવરાના પ્રશ્નો પણ મૂકેલા છે, જેથી વિદ્યાર્થી પ્રેક્ટિસ કરી શકે. સાહેબ આ તો વિશેષતાની વાત થઈ, પરંતુ વિદ્યાર્થીઓને બતાવી દઈએ કે સાહેબ આ પુસ્તક કેવું છે, અને આ પુસ્તક જે છે તો એની જો ડેમો કોપી જે છે વિદ્યાર્થી મિત્રો, તો ખાસ તમને યુવા ઉપનિષદ ફાઉન્ડેશનની જે ઓફિશિયલ ટેલિગ્રામ ચેનલ છે તેના પર તમને મળી રહેશે. આપ જોઈ શકો છો પુસ્તક અહીંથી શરૂ થશે, ગુજરાતી વ્યાકરણ. શરૂઆતમાં જ તમને વિદ્યાર્થી મિત્રો કે જે ગુજરાતી વ્યાકરણનો જે અલગ અલગ પરીક્ષાઓમાં જે સિલેબસ હોય છે અને સિલેબસના આધારે જે સંદર્ભ પ્રકરણો આપણા જે છે તે આપવાનો પ્રયત્ન કર્યો છે. હવે જ્યારે પણ સાહેબ પરીક્ષામાં ગુજરાતી વ્યાકરણનો જે સિલેબસ જે હોય છે, અહીં વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો સીસી ગ્રુપ એ અને બી. અહીંયા ગ્રુપ બી મુખ્ય પરીક્ષા, આ ગ્રુપ એ બી પ્રાથમિક પરીક્ષા અને આ મુખ્ય પરીક્ષા. તો એનો આખો જે સિલેબસ છે એ તમને અહીં આપવામાં આવ્યો છે. એમાં કયા કયા મુદ્દા અને આપણા આ પુસ્તકના કયા સંદર્ભ પ્રકરણો છે એ તમને અહીં આપવાનો પ્રયત્ન કર્યો છે. આ સિલેબસમાં તમે જોઈ શકો અમુક સમાનાર્થી વિરુદ્ધાર્થી સમાનાર્થી વિરુદ્ધાર્થી શબ્દો છે, કહેવતો, રૂઢિપ્રયોગો. હવે વિદ્યાર્થી મિત્રો એક ખાસ કે આપણી જે આની જે અગાઉની બીજી આવૃત્તિ જે હતી તો તેમાં વ્યાકરણના ટોપિક્સ હતા અને પછી સમાનાર્થી શબ્દો, શબ્દભંડોળ, સમાનાર્થી વિરુદ્ધાર્થી કહેવતો. થાય છે એવું કે વિદ્યાર્થીઓ કન્ફ્યુઝ થાય, ઘણું બધું એક પુસ્તક જાડું થઈ જાય એટલે વાંચવામાં દુવિધા થાય છે, અને એને જ આપણે અહીં સરળ કરવાનો પ્રયત્ન કર્યો. વિદ્યાર્થી મિત્રો કે અહીં આપણે તમે આ અભ્યાસક્રમ જોઈ શકો છો, તો વ્યાકરણના જે પોર્શન છે એનું પુસ્તક આપણું અત્યારે આપણે નવી આવૃત્તિ તૈયાર કરી દીધી છે, આવી ગઈ છે. અને સાહેબ જે શબ્દભંડોળનું પોર્શન હતું એના માટે આપણું શબ્દ ઉપનિષદ નામનું પુસ્તક ઓલરેડી અવેલેબલ છે, એટલે બંને પુસ્તક સરળતાથી મળી શકે. અને આમાં શબ્દભંડોળના તમામ મુદ્દાઓનો આપણે સમાવેશ કરેલો છે. એટલે થયું એવું સાહેબ કે સીસી ગ્રુપ એ બી હોય, મુખ્ય પરીક્ષા હોય, કે સીસી ગ્રુપ એ તલાટીની હોય, તો એ તમામ મુદ્દાઓનો આ બે બુકની અંદર સમાવેશ થઈ જાય છે. હા, આ પુસ્તકમાં આપણે આ વખતે એવું કર્યું છે કે ભાઈ આ પુસ્તકમાં ફક્ત વ્યાકરણના જ મુદ્દાઓ લીધા છે, અને જે શબ્દ ભંડોળ છે તેની માટેનું પુસ્તક તે શબ્દ ઉપનિષદ અવેલેબલ જ છે. ડન, તો એ તમે જોઈ શકો છો. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો સંક્ષિપ્ત અનુક્રમણિકા આપવામાં આવે છે, 1 થી લઈને 28 પ્રકરણો અહીં તમે જોઈ શકો છો. આ પ્રકરણોની ડિટેલ ઇન્ડેક્સ પણ અહીં તમે આ વખતે જોશો વિદ્યાર્થી મિત્રો, કે જેથી દરેક પ્રકરણમાં કયા કયા ટોપિક અલગ અલગ કયા મુદ્દાઓનો સમાવેશ કર્યો છે એ તમને મળી રહે. આખી આ ડિટેલ ઇન્ડેક્સ તમે અહીં જોઈ શકો છો. કયા કયા પ્રકારના છંદ, સમાસ, સંધિઓ કે ના નિયમો, આ બધા જ મુદ્દાઓ તમારે અહીં ક્લિયર થઈ જશે. 28 પ્રકરણો. પહેલું જ પ્રકરણ શરૂ થશે સાહેબ પદ. સાહેબ શું છે, વિદ્યાર્થીઓ નામ સર્વનામ વિશેષણ ક્રિયા વિશેષણ કૃદન વાંચતા હોય તો સીધું વાંચવાનું થાય. આપણે અહીં એમના માટે એવી સુવિધા કરી છે કે આપણે પદ નામનું પ્રથમ પ્રકરણ મૂક્યું છે, અને એની અંદર આ મુદ્દાઓને બહુ સંક્ષિપ્તમાં એની સમજ આપી દીધી છે, જેથી વિદ્યાર્થીએ તમામ મુદ્દાઓની વ્યાખ્યા કે સાદું ઉદાહરણ અહીં વાંચી શકે અને પછી પ્રકરણ વાંચે એટલે સરળતાથી એને ખબર પડે. આ વસ્તુ આપણે પહેલી વખત નવી કરી છે વિદ્યાર્થીઓ માટે. ખૂબ સરસ સાહેબ. સાહેબ બીજું જ પ્રકરણ વર્ણ વ્યવસ્થા, સ્વર અને વ્યંજન. સાહેબ જોડાક્ષરો અને ધ્વનિ શ્રેણી ક્રમ. આ ખૂબ જ આ ચેપ્ટર છે ને ટેટ અને ટાટની પરીક્ષામાં અચૂક આવે છે પ્રશ્ન. આ એક પુસ્તક, આ એક ચેપ્ટર વાંચવાથી ટેટ અને ટાટનો આ 2 માર્ક્સ આવે એટલે 2 માર્ક્સનો પ્રશ્ન નક્કી છે. 100% સાહેબ. તો વિદ્યાર્થીઓને ખૂબ જ સરસ રીતે આ જોડાક્ષરો અને ધ્વનિ શ્રેણી ક્રમના જે પણ નિયમોનો અને લોટ્સ ઓફ ઉદાહરણો અંદર આપવાનો પ્રયત્ન કર્યો છે. ત્યારબાદ શબ્દકોશ પ્રમાણે શબ્દોની ગોઠવણી. સાહેબ દરેક પ્રકરણના અંતે વિદ્યાર્થી મિત્રો જેમ અગાઉ વાત કરી, દરેક પ્રકરણ પૂરું થશે
અગાઉની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો આપવામાં આવ્યા છે, ત્યારબાદ મહાવરા માટેના પ્રશ્નો, અને આ પૂરું થશે એટલે તમે છેલ્લે જોશો અગાઉની મુખ્ય પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો, જે પણ અલગ અલગ પ્રકરણો છે દરેક પ્રકરણના અંતે આ પ્રકારે મુખ્ય પરીક્ષાના પ્રશ્નોનો પણ સમાવેશ કરવાનો પ્રયત્ન કર્યો છે. સાહેબ એ રીતનું ચેપ્ટર છે સર્વનામ. હવે નવું શું છે સાહેબ એ લોકો માટે, તો દરેક ચેપ્ટરની શરૂઆતમાં આપણે એવું કર્યું છે કે પહેલા ઉદાહરણ આપ્યા છે ને ઉદાહરણને સમજાવવાનો પ્રયત્ન કરેલો છે, જેથી અંદર સીધું જઈને વાંચી શકે, કોષ્ટક રૂપે રજૂઆતથી એને ખબર પડી જાય કે અહીં કેટલા પ્રકારો પડેલા છે, એટલે વિદ્યાર્થીઓ માટે બહુ સરળ થઈ જશે. નકર રેગ્યુલર કેવું હોય સાહેબ, પહેલા ભારે ભરખમ એક વ્યાખ્યા આવે, વ્યાખ્યા સમજે, વ્યાખ્યા પરથી પછી ઉદાહરણ પર જાય. અહીં આપણે આ એક અલગ રીતે કે ભાઈ પહેલા ઉદાહરણો જ આપી દીધા અને ઉદાહરણને આધારે એના પરથી જે સમજાવવાનો પ્રયત્ન કર્યો છે, પછી આખી એની વ્યાખ્યા આપી છે, જેથી વિદ્યાર્થી સરળતાથી દરેક મુદ્દાને સમજી શકે. સાહેબ આ દરેક ચેપ્ટરમાં આપણે કર્યું છે, જો વિશેષણમાં પણ છે સાહેબ, અહીં પણ કોષ્ટક રૂપે આપણે આપેલું છે. સાહેબ નેક્સ્ટ પેજ કરો સાહેબ. ક્રિયા વિશેષણમાં પણ પહેલા છે બે ઉદાહરણને આધારે શું છે ક્રિયા વિશેષણ એ સમજાવવાનો પ્રયત્ન કર્યો છે, અને પછી તેના અલગ અલગ પ્રકારો અને આખો ચાર્ટ પણ આપવામાં આવ્યો છે. સાહેબ નવું તમે જોઈ શકો છો, આપણે ઉદાહરણ તો દરેક ચેપ્ટરમાં મૂકેલા છે, પણ આ વિદ્યાર્થીઓ માટે ખાસ કરીને જીસીઆરટી ના ઉદાહરણો ટેગ અલગથી છે, જેથી વિદ્યાર્થીઓ જીસીઆરટી ના ઉદાહરણ પણ અહીં એક જ પુસ્તકમાં જોઈ શકે. સાહેબ આ પુસ્તક વાંચ્યા પછી અલગ અલગ પુસ્તકે જીસીઆરટી ઉથલાવવાની જરૂર રહેતી નથી. મતલબ કે એક આટલો મોટો થપ્પો જે મારો ગુજરાતી આપણે જે ગુજરાતીની જીસીઆરટી પુસ્તકનો જે મારે જોવાની જરૂર જ નહીં. 5 થી 12 ગુજરાતી માધ્યમ, અંગ્રેજી માધ્યમ, વાહ સાહેબ, બધી જીસીઆરટી એક જ પુસ્તકમાં આવી ગઈ. જોરદાર. મતલબ 7 ને 7 14 જેટલી મારે ચોપડી જીસીઆરટી, 14 જેટલી જીસીઆરટી ના પુસ્તકો મારે જે જોવા પડે એ તમારે હવે નહીં જોવા પડે, એ બધું જ તમને અહીં ફિલ્ટર કરીને વ્યવસ્થિત આપવાનો પ્રયત્ન કર્યો છે. અહીં જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો, પૂર્વ પ્રત્યય અને પર પ્રત્યય, અનુક અને નામયોગી. આ ચેપ્ટર વિદ્યાર્થીઓને નવું આપ્યું છે. આપણે વિભક્તિનો એક ભાગ છે, પણ આપણે એને જુદી રીતે સમજાવવાનો પ્રયત્ન કરેલો છે કે અનુક કયા કયા કાર્યો કરે અને નામયોગી કયા કાર્યો કરે. તો હવે એ આ સમજી જાય એટલે વિભક્તિ એને બહુ ઝડપથી ખબર પડી જાય, પછી વિભક્તિ ચેપ્ટર સીધું સમજી શકે. બરોબર સાહેબ. સાહેબ કૃદંત છે, કૃદંતમાં પણ અલગ અલગ એના પ્રકાર, જીસીઆરટી નો ઉદાહરણ છે, જીસીઆરટી ના ઉદાહરણ છે, સંયોજકો, અલંકાર. સાહેબ અલંકારની અંદર અહીં તમે જોઈ શકો છો જીપીએસસી ની અંદર પૂછાતા માલોપમાં કે ઉપમેય ઉપમાન અલંકારનો આપણે સમાવેશ કરી લીધો છે, જેથી વિદ્યાર્થીઓને ક્યાંય ફાફા મારવા પડે નહીં, એક જ પુસ્તકમાં સમગ્ર મળી શકે. જોરદાર સાહેબ. સાહેબ અલગ અલગ પ્રકારના જે પણ અલંકાર, તેમના ઉદાહરણો ખૂબ જ સરસ રીતે તે સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. અને અંતે તો આ જોઈ શકો છો કે મુખ્ય પરીક્ષા જે છે જીપીએસસી ની, એમાં સંધિ, સમાસ, અલંકાર, છંદ આના પૂછાય છે ફરજિયાત એના પ્રશ્નો. આ મોટા ચેપ્ટરોમાં શું થાય, ક્લાસ 3 થી માંડીને જીપીએસસી સુધી પૂછાતું હોય, વિદ્યાર્થીને કન્ફ્યુઝન થાય કે કઈ પરીક્ષામાં પૂછાઈ ગયું છે. સાહેબ આ રહ્યા પરીક્ષાના નામ સાથે, જેથી કઈ પરીક્ષામાં છે એને ખબર પડી જાય. ખૂબ સરસ સાહેબ. સાહેબ છંદમાં એક નવું કર્યું હોય તે તમારા માટે ખૂબ નવું છે. અત્યારે વર્તમાન સમયમાં 23 અને 24 ના વર્ષમાં ટેકનિકલ જીપીએસસી પરીક્ષામાં જે છંદો નવા પૂછાયા છે સાહેબ, જે આજ સુધી અવેલેબલ ન હતા, આપણે એ બધા જ છંદોનો અહીં સમાવેશ કરી લીધો છે સાહેબ, ઉદાહરણ સહિત અને સરળ ભાષામાં. જોરદાર જોરદાર સાહેબ. એટલે ક્લાસ 3 નો વિદ્યાર્થી પણ વાંચતો હોય તો એને ઝડપથી ખબર પડી જાય કે મારે કઈ રીતે પંક્તિ સોલ્યુશન કરવાની છે. મતલબ જે પ્રકારનો હાલમાં લેટેસ્ટ ટ્રેન્ડ જે પ્રમાણે પરીક્ષાનો જે છે, ગૌણ સેવાની જે પણ ઓનલાઈન જે ટેકનિકલ એક્ઝામ હોય છે, ઓનલાઈન જે એક્ઝામ હોય છે, એમાં પણ ગ્રામરના જે ટ્રેન્ડ છે એને આપણે ફોલો કરવાનો. પરીક્ષા પદ્ધતિમાં જે પૂછાવાની પેટર્ન બદલાઈ છે સાહેબ, એ પેટર્ન પ્રમાણે આપણે પણ ચેન્જીસ લાવ્યા છે, જેથી વિદ્યાર્થીઓને સરળ થઈ જાય. સાહેબ આપણે વાત કરી શરૂઆતમાં કે કવિના નામ સાથે આપેલું છે, એટલે સરળતાથી એ કોની પંક્તિ છે તમને ખબર પડી જાય. અને એક વસ્તુ નવાઈની છે, ટેટ અને ટાટની પરીક્ષામાં કવિના નામ સાથે પંક્તિ પૂછાય છે. જોરદાર. સાહિત્યની અંદર આવે જ છે સાહેબ. વાહ સાહેબ વાહ. ઘણા બધા અહીં તમે ઉદાહરણ જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો. ત્યારબાદ સમાસ છે. સમાસમાં પણ મેક્સિમમ ઉદાહરણો આપવાનો પ્રયત્ન, વધારેમાં વધારે ઉદાહરણો આપવાનો પ્રયત્ન, જેથી એ સરળતાથી સમજી શકે. સાહેબ હવે પેટર્ન બદલાઈ ગઈ. સમાસની અંદર શું થયું કે પહેલા માત્રાનો સમાસ ઓળખાવો, પણ હવે એ કેવી રીતે વિગ્રહ થાય એ પૂછાય છે, તો બહુ સરળ ભાષામાં આપણે તેનો વિગ્રહ પણ આપેલો છે.
સાહેબ અગાઉની પરીક્ષામાં સમાસના પણ મેક્સિમમ પ્રશ્નો પૂછાતા હોય છે મુખ્ય પરીક્ષાઓમાં. સાહેબ સંધિનું ચેપ્ટર છે. સંધિને આપણે બહુ સરળતાથી વિભાજિત કરી દીધું. સ્વર સંધિ, વ્યંજન સંધિ, વિસર્ગ ત્રણના તમામ નિયમો સજાતીય, વિજાતીય હોય, વિસર્ગ સંધિ હોય, બધા જ નિયમો લઈ લીધા. વધારેમાં વધારે ઉદાહરણ નિયમ સહિત આપેલા છે, જેથી કયું ઉદાહરણ કયા નિયમનું છે ઝડપથી ખબર પડી શકે વિદ્યાર્થીઓને. ખૂબ સરસ સાહેબ. અહીં જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો, સંધિમાં પણ હા જીસીઆરટી માં મળી આવે છે આપણને ઉદાહરણો જે તેના આપવાનો પ્રયત્ન, અલગ અલગ જેટલા પણ એના નિયમો એ આપવામાં આવ્યા છે. મેક્સિમમ સાહેબ 300 સાહેબ 300 પીવાય 300 જેટલા પીવાય આપણને સંધિમાં જોવા મળે છે. 350 જેટલા પ્રીવિયસ યરના ક્વેશ્ચન આપણને સમાસમાં જોવા મળે છે. સાહેબ એમાં થયું શું કે છંદ, અલંકાર, સંધિ, સમાસ, વાક્ય વિચાર અને શુદ્ધ અશુદ્ધ આ દરેક પરીક્ષામાં ભરપૂર પૂછાય છે અને તે તમામનો વિગતે સમાવેશ કરેલો છે આપણે. જોરદાર સાહેબ. અહીં જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો, જોડણીના નિયમો. સાહેબ અહીંયા શું થયું છે, આપણે કંઈક નવું એટલા માટે કર્યું છે કે પરીક્ષામાં પૂછાઈ ગયેલી જોડણીઓને કેન્દ્રમાં રાખીને નિયમો તૈયાર કરેલા છે, જેથી સરળતાથી વાંચીને કરી શકે અને ભરપૂર ઉદાહરણો અહીં આપેલા છે. સાહેબ નવું ચેપ્ટર આપણે ઉમેરેલું છે વિદ્યાર્થીઓ માટે કાર્ડ વ્યવસ્થા. સાહેબ સામાન્ય રીતે વાક્યની અંદર તમામ આ બધા પ્રકરણો સમાવેશ થાય, વિદ્યાર્થીઓને થોડો ગૂંચવાડો થતો, આપણે એને છૂટું કરી દીધું છે, બાયફર્કેશન કરેલું છે બહુ સરસ, કે જેથી સરળતાથી એ ચેપ્ટરો સમજી શકે. અહીં કાર્ડ વ્યવસ્થાનું આપણે અલગ ચેપ્ટર કરી દીધું, વર્તમાન, ભૂતકાળ, ભવિષ્ય, અને એની અંદર જે પેટા પ્રકારો પડતા હોય ઉદાહરણ સહિત આપણે આપેલું છે. ખાસ વિદ્યાર્થી મિત્રો, સાહેબ અગાઉના પુસ્તકમાં આપણું એક પ્રકરણ હતું વાક્ય વિચાર. વાક્ય વિચાર જે પ્રકરણ હતું તેમાં તમને જે અલગ અલગ જે પણ કર્તરી, કર્મણી, નામપદ, ક્રિયાપદ ને આધારે વાક્યના પ્રકારો, રચનામૂલક વાક્ય પ્રકારો, ડન, કર્તરી, કર્મણી, ભાવ્ય પ્રયોગ બધું ભેગું હતું એક ચેપ્ટરમાં હતું. એક ચેપ્ટરમાં. હવે આપણે આપણને થોડું ખર્ચવાટ લાગ્યો કે વિદ્યાર્થીનું થોડુંક વ્યવસ્થિત એમાં બાયફર્કેશન કરીને આપ્યા, તો આ વખતે આપણે અલગ અલગ પ્રકરણો અહીં આપણે સાહેબ છૂટું કરી દીધું છે. સાદું, સંકુલ અને આ રચનામૂલક વાક્ય પ્રકારો આપણે છૂટા કરી દીધા, સરળતાથી સમજી શકે. સાહેબ વિધાન વાક્ય, નિષેધ વાક્ય, પ્રશ્નાર્થ વાક્ય, ઉદ્ગાર વાક્ય અલગ ચેપ્ટર આખું. વાક્ય કર્તરી, કર્મણી, ભાવે અને પ્રેરક વાક્ય અલગ, એટલે વિદ્યાર્થી દરેક ચેપ્ટરને સરળતાથી સમજી શકે. ખૂબ સરસ સાહેબ. અહીં તમે ઉદાહરણ વાક્યનો ઉદાહરણ ઘણા બધા આપ્યા છે આપણે. દ્વિરૂપતા અને રવાનુકારી શબ્દ પ્રયોગો. સાહેબ આ ચેપ્ટર ટેટ અને ટાટમાં પૂછાય છે ઘણી વખત અને એને આપણે સરળતાથી નિયમ સહિત આપેલા છે. સાહેબ વિરામ ચિહ્નો, સાહેબ જીપીએસસી મેન્સ લખતા હોય ને એટલે વિરામ ચિહ્નો આવે ને આવે જ. ક્લાસ 3 માં તો પૂછાય છે ઉદાહરણો, પણ આ ચેપ્ટર વિદ્યાર્થીઓના ક્લાસ 3 માં કરેલું હોય ને જીપીએસસી આપતા હોય તો નિબંધ લેખવાનો હોય, પત્ર લેખવાનો હોય, ચર્ચાપત્ર હોય, આવડે એટલે સરસ મજાનું થઈ જાય. ગુજરાતી વર્ણનાત્મક જ્યારે લખતા સમયે જો વિદ્યાર્થી આવા વિરામ ચિહ્નો જે પણ અલગ અલગ તેનો ઉપયોગ કરશે તો જે પણ પેપર ચેકર હોય છે તો એના માનસ પર એક સારી છબી અંકિત થતી હોય છે. સાહેબ શુદ્ધ અને અશુદ્ધ વાક્ય રચના જીપીએસસી માં સૌથી વધારે એક વાક્ય અચૂક મેન્સ માં હોય છે. ક્લાસ 3 માં અત્યારે વન રક્ષક અને શિશીની પરીક્ષામાં ભરપૂર પૂછાયું છે અને આની અંદર નવા નિયમો સહિત આપણે ઘણા બધા ઉદાહરણોનો સમાવેશ કરેલો છે, નવા નિયમો સહિત. જોરદાર સાહેબ. અલગ અલગ નિયમો અને ભરપૂર આમાં ઉદાહરણો આપવાનો પ્રયત્ન કર્યો છે અને મુખ્ય પરીક્ષામાં તમે કહ્યું તેમ બધા જે અગાઉની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો પણ આપવાનો પ્રયત્ન કર્યો છે. આ હતા વિદ્યાર્થી મિત્રો ગુજરાતી વ્યાકરણ જે નવું પુસ્તક, તો એના 28 પ્રકરણો અને આ વિડીયો હતો તેના પુસ્તક પરિચયનો. આઈ હોપ કે તમારા દરેક મુદ્દાઓ ક્લિયર થયા હશે. અને અહીં જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો યુવા ઉપનિષદ પબ્લિકેશનનો પુસ્તકોનો ખજાનો ભંડાર છે, જ્ઞાનનો ભંડાર છે અને એક એક ધીરે ધીરે સાહેબ મોતી અમે ઉમેરતા જઈ રહ્યા છીએ. અને આ જેમ આ ગુજરાતી વ્યાકરણનું મોતી મૂક્યું છે ટૂંક સમયમાં જે ઘણા વિદ્યાર્થી મિત્રો સાહેબ મેસેજ હજી આનો પણ જે પુસ્તક પરિચયનો સાહેબ આ જે વિડીયો હશે ને તો યુટ્યુબમાં એકાદ બે મેસેજ તો હશે કે સાહેબ ગુજરાતના ઇતિહાસનું પુસ્તક ક્યારે આવશે. તો ખાસ વિદ્યાર્થી મિત્રો ટૂંક જ સમયમાં વિધિન 1 વીક ગુજરાતનો ઇતિહાસ જે પુસ્તક જે છે યુવા ઉપનિષદ પબ્લિકેશનનું, તો એ પણ એનું નવું એડિશન જે છે તો એ બજારમાં આવી રહ્યું છે. તો થોડીક જ રાહ જોજો, આમ આપ સમક્ષ ધીરે ધીરે નવા પુસ્તકો અમે લાવતા જશું. તો ત્યાં સુધી કન્ટિન્યુ જોડાયેલા રહો યુવા ઉપનિષદ પબ્લિકેશન સાથે. મળીશું નેક્સ્ટ વિડીયોમાં નવા પુસ્તક પરિચય સાથે. જય હિન્દ, જય ભારત. એક વસ્તુ ચોક્કસ આથી કહેવાની થાય, હા સાહેબ,
કે સાહેબ વિદ્યાર્થીઓનો પ્રતિસાદ યુવાન પબ્લિકેશનો ખૂબ સારો મળે, ઘણા બધા ફોન આવતા હોય અને એ જ આવકાર, એ જ પ્રતિસાદનું ફળ છે કે સાહેબ આપણે આટલું બધું પ્રવૃત્તિ કરી શકીએ, આટલા સારા પુસ્તકો તૈયાર કરી શકીએ છીએ. અને આ પ્રયત્ન અમારો સતત ચાલુ રહેશે સાહેબ, આપણે કરતા જ રહીશું. વિદ્યાર્થીઓની સતત માંગ હોય છે, ફોન આવતા હોય તો આપણે સતત કાર્યરત રહીશું જ વિદ્યાર્થીઓ માટે.